જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો છે એ જૂનની અંદર ખેડૂતોના ખાતાની અંદર આવશે. પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે એમને હવે આ યોજનાનો લાભ નહીં મળે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. 23મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ શું કરવાનું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો આપણી ચેનલને વધારેમાં વધારે લોકો સુધી પણ શેર કરી દેજો. હવે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમની અંદર મહત્વપૂર્ણ ફેરફાર છે એ કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ જે નોંધાયેલા લાભાર્થી છે એ ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક કેવાયસી કરવું ફરજિયાત થઈ ગયું છે. મિત્રો, વાત કરીએ તો હવેથી આ યોજના હેઠળ સહાય મેળવવા એવા જ લાભાર્થીને આની સહાય મળશે કે જેમને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી છે એ પૂર્ણ કરેલું હશે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો ખેતી નિયામક કચેરી દ્વારા જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલા આ પ્રક્રિયા છે એ પૂર્ણ કરવાની રહેશે. નાણાકીય વર્ષ ક્યારથી ચાલુ થાય તો કે એપ્રિલથી માર્ચ સુધીનું જે વર્ષ હોય છે એ નાણાકીય વર્ષ હોય છે. એટલે દર નાણાકીય વર્ષનો જે પ્રથમ હપ્તો મળે એ પહેલા જ તમારે દર વર્ષે ફેસ ઓથેન્ટિકેશન અથવા તો બાયોમેટ્રિક દ્વારા કેવાયસી કરવાનું છે. હવે ચાલુ વર્ષ આપણે વાત કરીએ એટલે કે 2026 અને 27 માટે વાર્ષિક કેવાયસીની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે અને રાજ્યના દરેક લાભાર્થી ખેડૂતોને 30 જૂન 2026 સુધીમાં કેવાયસી છે એ પૂર્ણ કરવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો, વાત કરીએ તો લાભાર્થીઓએ છે એ કેવાયસી કેવી રીતે કરી શકે તો કે લાભાર્થી છે એ 3 સરળ પદ્ધતિઓ છે એના દ્વારા કેવાયસી છે પોતાનું પૂર્ણ કરી શકે છે. એક તો છે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા, એટલે કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા તો વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરી અને પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા પણ તમે તમારું ફેસ ઓથેન્ટિકેશન છે એ કરાવી શકો છો. આ ઉપરાંત બીજી જે પદ્ધતિ છે એ છે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, એટલે કે નજીકનું જે કોમન સર્વિસ સેન્ટર છે અથવા તો ગ્રામ સેન્ટર ત્યાં જઈ અને ત્યાં પણ તમે તમારું બાયોમેટ્રિક એટલે કે અંગૂઠાનું નિશાન આપી અને તમારું કેવાયસી કરાવી શકો છો. આ ઉપરાંત પીએમ કિસાનનું જે મોબાઈલ એપ્લિકેશન છે એમાંથી તમે જાતે તમારા આધાર નંબર જે લિંક કરેલા છે એના દ્વારા પણ તમારું કેવાયસી કરી શકો છો. સૌથી પહેલાં તો પીએમ કિસાનની જે વેબસાઇટ છે અથવા તો મોબાઈલ એપ્લિકેશન તમારે મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરી અને એમાં બેનિફિશિયરી તરીકે લોગિન કરી તમારે તમારું આધાર કાર્ડ અને તમારું જે રજિસ્ટ્રેશન નંબર છે એ નાખી અને ફેસ ઓથેન્ટિકેશન એની અંદર કરી શકો છો. અને આ લાભાર્થી દ્વારા પોતાનું અન્ય 100 લાભાર્થીનું કેવાયસી છે એ પણ એક લાભાર્થી 100 લાભાર્થીનું કેવાયસી કરી શકે છે. મિત્રો, વાત કરીએ તો કોઈ પણ લાભાર્થી બહાર ગામ હોય અથવા તો અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય તેઓ પણ ત્યાંથી ઉપર મુજબની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી અને કેવાયસી છે એ કરી શકે છે. અને કેવાયસી તમારે 30 જૂન 2026 સુધી પહેલા પૂર્ણ છે એ કરી દેવાનું છે. મિત્રો, વાત કરીએ તો પાત્રતા અને નિયમો છે એ પણ સરકારે હવે એકદમ કડક બનાવી દીધા છે. હવે પહેલા શું થતું હતું કે બધા જ ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હતો. લાભ મેળવવા માટે ઘણા બધા લોકોએ પોતાની જમીનના ટુકડાઓ કરી દીધા હતા. પરંતુ નવા નિયમ મુજબ જે ખેડૂતોએ 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી છે અથવા તો આ યોજના હેઠળ લાભથી વંચિત રહેશે, 1 ફેબ્રુઆરી 2019 પછી જેમને પણ જમીન ખરીદી છે એ લોકો આ યોજનાનો લાભ હવે નહીં લઈ શકે. અને એક જ પરિવારના પતિ પત્ની પિતા પુત્ર અલગ અલગ હપ્તા લેવા માટે કેસની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવશે. એટલે કે એક જમીન હોય એમાં પિતાના નામે હોય, પુત્રના નામે હોય, માતાના નામે હોય, આવી રીતે જમીનના ટુકડાઓ છે કરી દીધા હોય અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો એ લોકોને હવે આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. પીએમ કિસાન યોજનાની અંદર હવે તમારે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું પણ ફરજિયાત છે. ફાર્મર આઈડી છે એ તમારે બનાવવું પડશે. ફાર્મર આઈડી વિના તમને 23મો હપ્તો છે એ નહીં મળે.
મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરવું પડશે. ઈ કેવાયસી છે એ દર વર્ષે કરવાનું છે અને આ ઉપરાંત ફાર્મર આઈડી કાર્ડ પણ બનાવવાનું છે. બાકી તમારો આગામી હપ્તો છે એ અટકી જશે. હવે ફાર્મર આઈડી કાર્ડ શું છે તો કે સરકાર દ્વારા દરેક ખેડૂત માટે એક વિશિષ્ટ આઈડી કાર્ડ બનાવવામાં આવી છે. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે આ યુનિક ફાર્મર આઈડી કાર્ડ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ઈ કેવાયસીની આપણે વાત કરી એમ ઓફિસે જઈ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા અથવા તો ઈ ગ્રામ ક્ષેત્રની અંદર તમે જઈ અને ઈ કેવાયસી કરી શકો છો. મિત્રો વાત કરીએ તો સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. 2,000 રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતાની અંદર જમા થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ફાર્મર આઈડી કાર્ડ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે સાચા ખેડૂતોની ઓળખ થઈ શકે. ખેડૂત ફાર્મર આઈડી જે છે એ વ્યાપક ડિજિટલ ઓળખ તરીકે કામ કરશે, જેમાં જમીન અને પાક છે એની તમામ માહિતી છે એ નોંધી શકાશે. હવે આ કાર્ડ છે એ ભવિષ્યની અંદર ખાતરની સબસિડી, વીજ સપ્લાય, બીજની સપ્લાય, પાક વીમા જેવી સરકારી યોજનાનો લાભ પણ તમને ફાર્મર આઈડી કાર્ડથી સરળતાથી મળી શકશે. આ ઉપરાંત પશુપાલન અને ખાતર ઉપયોગ સંબંધિત ડેટા પણ આની અંદર સામેલ કરવામાં આવશે. મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 22મો જે હપ્તો છે એ માર્ચમાં ખેડૂતોના ખાતાની અંદર આવ્યો હતો. એટલે હવે 23મો હપ્તો જૂન અથવા તો જુલાઈની વચ્ચે આવવાની સંભાવના છે. દર 4 મહિના પછી ખેડૂતોને આ સહાય મળતી રહે છે. અને જો કોઈ ખેડૂતને અરજી અથવા ડેટા અપડેટની અંદર ટેકનિકલ સમસ્યા આવે તો તે ઓફિશિયલ હેલ્પલાઇન નંબર અથવા પોર્ટલ દ્વારા તરત જ પોતાની સહાય છે એ મેળવી શકે છે. તો આવી રીતે આ હતું પીએમ કિસાન યોજના અંતર્ગત એક મહત્વનું અપડેટ કે 30 જૂન પહેલા તમારે તમારું ઈ કેવાયસી કરવાનું છે. ઈ કેવાયસી તમારે દર વર્ષે હવે કરવું પડશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને અંત સુધી જોજો.